જી, મેં વર્ષના પ્રારંભે જ અખબારોમાં આગાહી કરેલી કે ભાઈ આ નવા વર્ષ 2026માં એક જ રાશિમાં 4 અને 5 ગ્રહો ભેગા થવાની ઘટના વારંવાર બનવાની છે, જેને ચતુર્ગ્રહી યોગ અને પંચગ્રહી યોગ કહેવામાં આવે છે. તો એને કારણે પૃથ્વી રક્તભીની થશે અને જળભીની થશે. તો એની તારીખો પણ મેં આપેલી અને એ પ્રમાણે વર્ષના પ્રારંભે જ માવઠું પણ થયું ગુજરાતમાં, અને ઈરાનમાં જે વિદ્રોહ થયો, દેખાવો થયા, પૃથ્વી રક્તરંજિત થઈ, ઠેર ઠેર દેખાવો થયા, ગોળીબારની ઘટનાઓ બની. તો આ બધું બન્યું છે કારણ કે સંસ્કૃતની અંદર એક એવો શ્લોક છે કે એક રાશો યદા યાતિ ચત્વાર પંચ ખેચરા પ્લાવયંતી મહિમ સર્વા રુધિરેણ જલેનવા. એટલે એક રાશિમાં 4 કે 5 ગ્રહો ભેગા થાય ત્યારે આવી રીતે પૃથ્વી રક્તભીની, રક્તરંજિત થતી હોય છે અથવા તો જળમગ્ન થતી હોય છે. ફરી વખત પણ માવઠું થયું છે કારણ કે મકર રાશિની અંદર બુધ, શુક્ર, સૂર્ય અને મંગળ એ 4 ગ્રહો ભેગા છે. એમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં માવઠું થયું છે. દેશના ઉત્તરીય ભાગોની અંદર હિમવર્ષા થયા બાદ મેદાની રાજ્યો પંજાબ, રાજસ્થાન, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ આ બધે માવઠું થયું છે. નજીકની વાત કરીએ તો આગામી 26 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી વચ્ચે ફરી એક વખત એક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના પહાડી ભાગોમાં આવશે, અને ફેબ્રુઆરીના પ્રારંભમાં પણ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. એ પછી 4 અને 5 ગ્રહો ભેગા થવાની વાત કરીએ તો તારીખ 12/2/26 થી 23/2/26 એમાં કુંભ રાશિમાં 4 ગ્રહો ભેગા થશે, અને 23/2/26 થી 1 માર્ચ સુધી કુંભ રાશિની અંદર 5 ગ્રહો ભેગા થશે. અને માર્ચ મહિનાની વાત કરીએ તો 1/3 થી 14/3 કુંભ રાશિમાં 4 ગ્રહો ભેગા થશે, અને 18/3 થી 20/3 મીન રાશિમાં 4 ગ્રહો ભેગા થશે. આમ આગળ ઉપર હજુ પણ મેં જે પેલા શ્લોકમાં વાત કરી એમ હજુ કેટલાક વધુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે, કમોસમી વરસાદ થઈ શકે છે. આ તારીખો બરાબર તમે યાદ રાખજો, અને એની અંદર પૃથ્વી પણ દુનિયામાં ક્યાંક રક્તરંજિત બની શકે.